હેલો મિત્રો, આશુ એક્સપ્લોર ડાયરીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. કાલે આપણે MBS સ્કાય પાર્કની ઓબ્ઝર્વેશન ડેક પર જઈ અને સિંગાપોરનું નજારો જોયેલો. હવે આજે આપણે આવી ગયા છીએ ગાર્ડન બાય ધ બે, જે સિંગાપોરનું સૌથી ફેમસ અને આકર્ષણ જગ્યા છે. અહીં પહોંચ્યા પછી અંદર જવા માટે આપણી પાસે બે ઓપ્શન હોય છે. એક તો શટલ સર્વિસ લ્યો અથવા તો થોડો સમય ચાલી અને પછી જઈએ. અમારી પાસે સમય ઓછો હોવાથી અમે શટલ સર્વિસની ટિકિટ લીધી અને શટલ પરથી પ્રસાર થતાં થતાં અમે આજુબાજુની લીલીછમ નજારો, સુપર ટ્રી જોવાની બહુ જ મજા આવી. સૌથી પહેલાં અમે પહોંચી ગયા ફ્લાવર ડોમમાં. મિત્રો, આ વિશાળ કાચનો જે ડોમ બનાવ્યો છે તે અંદર પ્રવેશતાની સાથે જ અમને જોવા મળ્યા જાત જાતના રંગબેરંગી ફૂલો, સુંદર યુરોપિયન સ્ટાઇલથી બનેલા ઘરો જોઈને મન ખુશ થઈ ગયું. અંદરનું તાપમાન પણ એકદમ ઠંડુ અને મસ્ત હતું. અને મિત્રો, અહીં બાળકો માટે એક મોટું સરપ્રાઈઝ હતું, જે હતું પોકેમોન. અહીં સ્નોરલેકસ, પિકાચુ અને પોકેમોન ગોઠવ્યા હતા. આ જોઈને હર્ષ અને બધા બહુ ખુશ થઈ ગયા. ફ્લાવર ડોમની મજા લીધા પછી અમે ગયા ક્લાઉડ ફોરેસ્ટમાં. અંદર પ્રવેશ કરતાની સાથે જ વિશાળ કાયા વોટરફોલ અમારું સ્વાગત કરતું હતું. ઉપરથી પાણીનો ધોધ પડતો હતો અને આજુબાજુમાં ઝીણી ઝીણી બૂંદો ઉડતી હતી. જાણે આપણે કોઈ સાચા જંગલમાં આવી ગયા હોઈએ એવો અહેસાસ થતો હતો. પછી તો અમે વોટરફોલની આજુબાજુ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા લાગી પડ્યા. અને અહીંયા અત્યારે જુરાસિક વર્લ્ડ ની થીમ ચાલી રહી છે. આગળ વધ્યા તો એક મોટો એકદમ રિયલ લાગતો ટીરેક્સ ડાયનોસર જોવા મળ્યો. તે હલી પણ રહ્યો હતો અને તેનો અવાજ પણ આવી રહ્યો હતો. અમે બધાએ જબરજસ્ત ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી. હર્ષ, આ શું છે? હર્ષ, આ શું છે? ટીરેક્સ. હર્ષ, આ કયું છે? એનિમલ. આ કયું છે હર્ષ? આ કોણ છે હર્ષ? આ કોણ છે? હવે ડાયનોસર જોતા જોતા એક લિફ્ટ આવી. લિફ્ટમાં બેસી
અને ઉપર જવા માટે રવાના થયા. બધા જ ડાયનોસર જે બધા અલગ અલગ જોયા તેની વાતો કરતાં કરતાં અમે લિફ્ટમાં ઉપર જઈ રહ્યા છીએ. લિફ્ટમાં ઉપર બેસીને ચેક ક્લાઉડ વોક પર પહોંચી ગયા. આ હવામાં લટકતો રસ્તો છે. અહીંથી આખા ક્લાઉડ ફોરેસ્ટનો અને કાચની બહારનો મરીના બે સેન્સનો સાંજનો નજારો ખરેખર અદ્ભુત લાગી રહ્યો છે. હવે અમે પહોંચી ગયા જુરાસિક વર્લ્ડના મેન સેક્શનમાં. અહીં કાચની પેટીમાં નાના નાના ક્યુટ ડાયનોસર ઊંઘી રહ્યા હતા. એ પણ સૌથી રોમાંચક અનુભવ હતો. પછી અમે આગળ વધ્યા તો જોવા મળ્યું લાય રેપિટોર. તમે જે બાજુ જાઓ અને ડાયનોસર તમારી બાજુ જુએ અને એક્સપ્રેશન આપે. ત્યારબાદ અમે આગળ વધ્યા તો અમને એક ક્લાઉડ ફોરેસ્ટનું ડાયનોસર થિયેટર જોવા મળ્યું. ત્યાં અમે થિયેટરમાં બેસી એક નાનકડી ડાયનોસરની શોર્ટ ફિલ્મ એન્જોય કરી. અમે બહાર નીકળ્યા ત્યાં સુધીમાં તો રાત પડી ગઈ હતી અને હવે સમય હતો ગાર્ડન બાય ધ બેના સૌથી ફેમસ સુપર ટ્રી લાઇટ એન્ડ સાઉન્ડ શોનો. બધા લોકો જમીન પર આરામથી સૂઈ ગયા હતા. અમે પણ જગ્યા ગોતી અને સૂઈ ગયા અને આકાશ ઝગમગતા હતા. વિશાળ વૃક્ષો, બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હતું. બસ જોતા જ રહી ગયા. આખા દિવસનો થાક ઉતરી ગયો. તો મિત્રો, આ અમારો હતો સિંગાપુર ગાર્ડન બાય ધ બેનો શાનદાર અનુભવ. તમને આ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સિંગાપુરના બીજા રોમેન્ટિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.